નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને આવ્યા રાહતના સમાચાર। જી હા મિત્રો, વાત કરીએ તો સોના અને ચાંદીની કિંમતોમાં આજે સવારે બજાર ખુલતાની સાથે વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં સતત જંગી વધારો થઈ રહ્યો છે અને ચાંદી જે છે એ માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતી પણ જોવા મળી રહી છે। તો હવે વાત કરીએ તો મિત્રો માત્ર છેલ્લા એક જ મહિનામાં ચાંદીના ભાવ જે છે એ કિલો દીઠ 1 લાખ રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે। તો એમ કહી શકાય કે મિત્રો ચાંદી જે છે એ માર્કેટમાં ભયંકર મોંઘી થઈ રહી છે અને હવે ખાસ કરીને આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસો દરમિયાન હવે ચાંદીની કિંમતોમાં કેટલો વધારો થશે અને રોકાણ કરવા માટે ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મળતી માહિતી અનુસાર લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે આગામી દિવસોમાં લગ્ન પ્રસંગ આવી રહ્યા છે અથવા તો ઘણા બધા મિત્રો એમ પણ સવાલ કરી રહ્યા છે કે રોકાણ માટે સોના અને ચાંદીની ખરીદી તો કરવી છે, તો શું આગામી દિવસોમાં સોનું સસ્તું થશે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં ભયંકર વધારો થતો જોવા મળી રહ્યો છે। તો હવે ખાસ કરીને વાત કરીએ રોકાણ માટેની, તો જો મિત્રો તમે રોકાણ કરવા માટે ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હજુ પણ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આગામી દિવસો દરમિયાન હજુ પણ ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને આજરોજ સોના અને ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે। તો આજના તાજા ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું 13,406 માં, જ્યારે 10 ગ્રામ 1,34,060 માં, જ્યારે 100 ગ્રામ 13,40,600 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો જેની અંદર પણ આજે સવારે વધારો નોંધાયો છે। તો આજે 1 ગ્રામ સોનાની કિંમત જે છે એ માર્કેટમાં સતત વધી રહી છે, તો 14,625 માં, જ્યારે 10 ગ્રામ 1,46,250 માં, જ્યારે 100 ગ્રામ 14,62,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીની કિંમતોની પણ માહિતી મેળવીએ તો ચાંદીની કિંમતોમાં સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે અને ચાંદી જે છે એ માર્કેટમાં ભયંકર મોંઘી થતી પણ જોવા મળી રહી છે। તો આજના તાજા ચાંદીના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદી 305 માં, જ્યારે 10 ગ્રામ 3,051 માં, જ્યારે 100 ગ્રામ 30,510 માં અને 1 કિલો 3,05,100 રૂપિયામાં જોવા મળી રહી છે। તો મિત્રો હાલ ચાંદીની કિંમતોમાં રોકાણની વાત કરીએ તો જો તમે રોકાણ કરવા માટે ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં હજુ પણ ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી શકે છે, તો ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો ખાસ કરીને કયા એવા કારણો છે કે જેના લીધે ચાંદીની કિંમતોમાં વધારો નોંધાઈ શકે જેની પણ માહિતી મેળવી લઈએ। તો હાલ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ચાંદીની માંગ બિઝનેસ લેવલે ખૂબ જ વધી રહી છે અને આ ચાંદીનો નવો ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ સામે આવી રહ્યો છે। જી હા મિત્રો, વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ચાંદીની માંગ જે છે એ મજબૂતી સાથે વધી રહી છે, જે 93 થી લઈને $94 પ્રતિ એસ કારોબાર કરી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો કિંમતોમાં આવેલા આ ઉછાળાની અસર હવે ભારતીય ફિઝિકલ ડિમાન્ડમાં પણ જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ભવિષ્યના રોકાણકારો જે છે એ ખાસ કરીને હવે સોનું છોડી અને ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે, કારણ કે આ 2026 ની શરૂઆત થતા જ ચાંદીની કિંમતોમાં જંગી વધારો નોંધાયો છે અને ટૂંક જ સમયમાં વાત કરીએ તો મિત્રો 50% થી પણ વધુની તેજી ચાંદીની કિંમતોમાં જોવા મળી રહી છે। ત્યારબાદ સોનાના ભાવની પણ માહિતી મેળવીએ તો મિત્રો સોનું ખરીદવું એ હાલ અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે ને એમ કહી શકાય કે સોનાનો ભાવ જે છે એ વધીને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો હવે આગામી દિવસોમાં સોનું ક્યારે સસ્તું થશે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારો જે છે એ હાલ અત્યારે સોનું છોડી અને ચાંદીની કિંમતો તરફ વળી રહ્યા છે, કારણ કે જાણકારો જણાવી રહ્યા છે કે આ 2024 દરમિયાન ચાંદીની કિંમતોમાં હજુ પણ રેકોર્ડ બ્રેક તેજી જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીની માંગ ખૂબ જ
બિઝનેસ લેવલે વધી રહી છે, જેમ કે ઈવી બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં, ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં. એવી રીતે વાત કરીએ તો મિત્રો સોલાર પેનલથી લઈને ઔદ્યોગિક ઉપકરણોમાં સતત ચાંદીની માંગ વધી રહી છે અને લોકો જે છે એ રોકાણ કરવા માટે પણ હાલ સતત દિવસે ને દિવસે ચાંદીની ખરીદી કરી રહ્યા છે, જેને લઈને માર્કેટમાં સતત તેજી જોવા મળી રહી છે અને ચાંદી જે છે એ મિત્રો દિવસે ને દિવસે મોંઘી થતી પણ જોવા મળી રહી છે. તો હાલ ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સિલ્વર માર્કેટ સાથે સંકળાયેલા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઊંચા ભાવના કારણે સામાન્ય રોકાણકારો અને ખરીદદારોની ભાગીદારી હાલમાં મર્યાદિત બની ગઈ છે અને હાલ વાત કરીએ તો મિત્રો સિલ્વર અનમોલ કહી શકાય અને વર્તમાન ટ્રેન્ડને જોતા ચાંદીના ભાવ આગામી સમયમાં કિલો દીઠ 3,30,000 સુધી પણ પહોંચી શકે છે અને હાલ વાત કરીએ તો મિત્રો ચાંદી 3 લાખની સપાટીએ તો ટ્રેડ થતી જોવા મળી રહી છે. તો હજુ પણ ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારબાદ સોનાના ભાવના મહત્વના સમાચારોની વાત કરીએ તો સોનું જે છે એ માર્કેટમાં સતત ક્રેશ થઈ રહ્યું હતું, એ સોનાની કિંમતોમાં હાલ અત્યારે મજબૂતાઈ જોવા મળી રહી છે. તો હવે જો તમે લગ્ન માટે અથવા તો સંબંધો સાચવવા માટે સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આગામી દિવસોમાં હવે સોનું ક્યારે સસ્તું થશે જેની પણ માહિતી મેળવી લઈએ. તો જ્યારે યુએસ ડોલરમાં સતત મજબૂતાઈ જોવા મળે, શેર માર્કેટ અને નિફ્ટીમાં જોરદાર તેજી જોવા મળે અને જે રોકાણકારોએ પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી લીધી છે, જેને આગામી દિવસો દરમિયાન સેલિંગ કરવામાં આવે તો સોનાની માંગ માર્કેટમાં ઘટી શકે છે અને જ્યારે સોનાની માંગમાં ઘટાડો જોવા મળે ત્યારે સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં સસ્તું થતું જોવા મળતું હોય છે. અને હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર કિંમતી ધાતુઓમાં આવેલા આ ઉછાળાની અસર ચાંદીની વસ્તુઓની માંગ પર પડી રહી છે. જેમ કે વાત કરીએ તો મિત્રો હવે લગ્ન ગાળાની મોસમ દરમિયાન પણ સૌથી વધારે લોકો સોનું જે છે એ 22 કેરેટના બદલે 18 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે, કારણ કે 22 કેરેટ સોનાની સામે 18 કેરેટ સોનું જે છે એ માર્કેટમાં સસ્તું જોવા મળતું હોય છે. ત્યારબાદ હવે રોકાણકારોની વાત કરીએ તો જે લોકો શેર માર્કેટ અને નિફ્ટીમાં રોકાણ કરી રહ્યા છે અથવા તો સોનામાં રોકાણ કરી રહ્યા છે એ લોકો સતત પોતાનું પ્રોફિટ કાઢી અને ચાંદીની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે, કારણ કે આગામી દિવસો દરમિયાન ચાંદીની માંગમાં બમણું પ્રોફિટ મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે. તો ખાસ કરીને મિત્રો સોના અને ચાંદીની કિંમતોમાં સતત વધઘટ જોવા મળી રહી છે. તો હવે તમારા મતે શું હોવા જોઈએ સોના અને ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા એનાલિસિસ કરી અને વિડીયો દ્વારા મળતી રહેશે. તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં માહિતી મેળવીશું.